શ્રી અરવિંદાયન અથવા શ્રી અરવિંદનું પોંડિચેરીમાં આગમન. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી અરવિંદે 1910માં 4 એપ્રિલના રોજ બપોરે 4 વાગે પહેલી વાર પોંડિચેરીમાં તેમના પાવન પગલાં પાડ્યા હતા. તેઓ કલકત્તાથી પોંડિચેરી કેવી રીતે પહોંચ્યા તેની રસપ્રદ વિગતો હવે આપણે જોઈશું. 1910ના ફેબ્રુઆરીની 15મીની આસપાસનો સમય. કલકત્તામાં શ્રી અરવિંદ સાંજના સમયે તેમના સાપ્તાહિક કર્મયોગીની ઓફિસમાં તેમના યુવા સાથીદારો સાથે બેઠા હતા. વાતાવરણ એકદમ હળવું હતું. હાસ્યની છોળો ઉછળતી હતી. એવામાં અચાનક જ ઓફિસનો કર્મચારી રામ મજમુદાર આવ્યો અને તેણે જાહેર કર્યું કે પોલીસ ઓફિસરે તેને જણાવ્યું છે કે શ્રી અરવિંદની ધરપકડનું વોરંટ નીકળી ચૂક્યું છે. વાતાવરણમાં સોપો પડી ગયો. થોડી ક્ષણો મૌન રહ્યા પછી શ્રી અરવિંદે શાંતિથી કહ્યું, હું ચંદ્રનગર જઈશ, કેમ કે તેમને અંદરથી આદેશ થયો હતો, ચંદ્રનગર જા. તેમણે કર્મયોગીન અને ધર્મ સાપ્તાહિકોના સંપાદનની જવાબદારી સ્વીકારવાની વિનંતી કરતી એક નાનકડી ચિઠ્ઠી ભગિની નિવેદિતાને લખી અને ઓફિસની બહાર આવ્યા. તેમની પાછળ પાછળ નીકળ્યા સુરેશ ચક્રવર્તી, રામબાબુ અને બીરેન. આશ્ચર્ય! રાત દિવસ પહેરો ભરતા CIDના માણસોમાંથી કોઈ પણ ત્યારે ત્યાં નહોતું. આ હતું ભગવાનનું સંરક્ષણ. 15 મિનિટ ચાલ્યા પછી બધા ગંગા ઘાટે પહોંચ્યા. એક હોડી ભાડે કરવામાં આવી. તેમાં શ્રી અરવિંદની સાથે સુરેશ અને બીરેન બેઠા. થોડીક જ ક્ષણોમાં નાવ ચાંદનીમાં ચમકતા ગંગાના નીર પર સડસડાટ સરકવા લાગી. આખી રાતની લાંબી જલયાત્રા પછી વહેલી સવારે તેઓ ચંદ્રનગર પહોંચ્યા. શ્રી અરવિંદે બીરેનને પ્રસિદ્ધ ક્રાંતિકારી ચારુદત્ત રોયને ત્યાં આશ્રય માગવા માટે મોકલ્યો, પણ તેમણે તો ઘસીને ના પાડી દીધી અને શ્રી અરવિંદ ભારત છોડી ફ્રાન્સ જતા રહે એવું સૂચન કર્યું. બીરેન મૂંઝાયો. હવે શું કરવું? ફરીથી ભગવાનની દિવ્ય સહાય આવી. શિશિર ઘોષ નામનો સાવ જ અજાણ્યો માણસ તેને મોતીલાલ રોય પાસે લઈ ગયો. તેમણે તરત જ હા પાડી અને ખુશી ખુશી શ્રી અરવિંદને પોતાને ત્યાં આશરો આપ્યો. શ્રી અરવિંદ ચંદ્રનગર લગભગ 1.5 મહિનો રોકાયા. ત્યાં પોલીસ અને બાતમીદારોને અંધારામાં રાખવા તેઓ અનેક જુદા જુદા ઘરોમાં રહ્યા. સઘન તપાસ કરવા છતાં બ્રિટિશ સરકારને
તેઓ ક્યાં છે તેની ગંધ સુદ્ધ આવી નહીં. પોતાના ચંદ્રનગર નિવાસ વિશે શ્રી અરવિંદે માત્ર આટલું જ કહ્યું છે: હું એકાંતમાં ધ્યાનમાં પૂરેપૂરો ડૂબેલો રહેતો અને મેં બીજી બધી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. પરંતુ મોતીલાલે લખેલા સંસ્મરણોમાંથી આપણને થોડી માહિતી આ પ્રમાણે મળે છે. એ શ્રી અરવિંદની તીવ્ર સાધનાનો સમયગાળો હતો. તેઓ બોલતા તો એવું લાગતું કે તેમના દ્વારા જાણે કે કોઈ બીજું જ ખૂબ ઊંડાણમાંથી બોલી રહ્યું છે. તેમની સામે મૂકવામાં આવેલું ભોજન તેઓ યંત્રવત ખાતા. તેઓ બહુ જ થોડું ખાતા અને ત્યારે પણ તેઓ ઊંડા ધ્યાનમાં ડૂબેલા રહેતા. તેઓ ખુલ્લી આંખે ધ્યાન કરતા અને ધ્યાનમાં તેમને અનેક વિવિધ આકારો અને દૃશ્યો દેખાતા. ઈલા, મહી અથવા ભારતી અને સરસ્વતી નામની 3 દેવીઓએ તેમને દર્શન દીધેલા. પાછળથી તેમને ખ્યાલ આવેલો કે એ વેદની ઈશ્વરીઓ હતી. મોતીલાલ હવે યોગ તરફ આકર્ષાયા. તેમના કહેવાથી શ્રી અરવિંદે તેમને ઉપદેશ આપ્યો: બધું જ પ્રભુને સમર્પિત કરી દો. ચંદ્રનગર કલકત્તાની ખૂબ જ નજીક હતું અને તેથી ત્યાં લાંબો સમય રહેવું જોખમી હતું. ત્યાંથી બીજે જતા રહેવા માટે હિતેચ્છુઓ અનેક જગ્યાઓના નામ સૂચવી રહ્યા હતા. બરાબર ત્યારે જ શ્રી અરવિંદે અંદરથી આદેશ સાંભળ્યો: પોંડિચેરી જા. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે: મામેકમ શરણમ વ્રજ, કેવળ મારા શરણે આવો. વ્યક્તિ જ્યારે અનન્ય ભાવે અને પૂર્ણપણે ભગવાનને શરણે જાય છે ત્યારે ભગવાન તેને કેવી રીતે દોરવણી આપે છે અને તેનું કેવું રક્ષણ કરે છે તેનું શ્રી અરવિંદની પોંડિચેરીની આ સમગ્ર યાત્રા ઉત્તમ ઉદાહરણ છે. શ્રી અરવિંદને ચંદ્રનગરથી પોંડિચેરી પહોંચાડવાની કામગીરી કડક પોલીસ જાપ્તાને કારણે અત્યંત જોખમી હતી, ગુપ્ત રાખવાની હતી. તે શ્રી અરવિંદની સૂચના મુજબ ચંદ્રનગરમાં મોતીલાલે અને કલકત્તામાં સુકુમાર, સુરેશ, સુરેન્દ્ર, નગેન્દ્ર, બીરેન અને અમરે પાર પાડી. મોતીલાલે ચિઠ્ઠીઓ દ્વારા કે મૌખિક રીતે શ્રી અરવિંદની સૂચનાઓ કલકત્તાના યુવાનોને પહોંચાડવાનું કામ કર્યું. કલકત્તામાં બધું જ કામ પત્રકાર સુકુમાર મિત્રાએ કરવાનું હતું. પોલીસ પડછાયાની માફક બધે જ તેનો પીછો કરતી હોવાથી જુદા જુદા કામ તેણે જાતે ન કરતાં બીજા સાથીઓ દ્વારા કરાવ્યા. સૌ પ્રથમ પોંડિચેરીમાં શ્રી અરવિંદને રહેવા માટેના ઘરની વ્યવસ્થા કરવા માટે સુરેશ 28મી માર્ચે હાવરા મેઇલમાં નીકળી 31મીએ પોંડિચેરી પહોંચી ગયો.
બીજી બાજુ સુકુમારે નક્કી કરી લીધું કે શ્રી અરવિંદને ફ્રેન્ચ સ્ટીમર દ્વારા પોંડિચેરી પહોંચાડવા અને નહીં કે ટ્રેન દ્વારા, જેથી કરીને તેમની પકડાઈ જવાની સંભાવના એકદમ ઓછી થઈ જાય. આ માટે તેણે નગેન્દ્ર અને સુરેન્દ્ર નામના 2 યુવાનોની પસંદગી કરી. નગેન્દ્રને તેણે પતરાની 2 ભારે ટ્રંક સાચવવા માટે આપી. વળી તેણે તેને 2 નામ સરનામા અને જરૂરી નાણાં આપી ડુપ્લેક્સ સ્ટીમરની કલકત્તાથી કોલંબોની 2nd ક્લાસની 2 કેબિન ટિકિટ કઢાવવાનું કહ્યું. કોલંબો એટલે માટે કે પોલીસ કદાચ તપાસ કરે તો કોલંબો પર કરે, નહીં કે પોંડિચેરી ઉપર. તે મુજબ તેણે તે 2 નામોની ટિકિટ કઢાવી. શ્રી અરવિંદ જતીન્દ્રનાથ મિશ્રાના નામે અને વિજય બંકિમચંદ્ર ભૌમિકના નામે મુસાફરી કરશે એમ સુકુમારે મનમાં નક્કી કર્યું હતું. આ પણ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જ હતું. હવે સુકુમારે કરવાનું હતું સૌથી વધુ જોખમી કામ. શ્રી અરવિંદને ચંદ્રનગરથી કલકત્તા લાવવાનું. તેણે નક્કી કર્યું કે તેમને સીધા કલકત્તા ન લાવવા, પણ વચ્ચે 2-3 ઘાટ પર ઉતારી હોડીઓ બદલાવી છેલ્લે કલકત્તા લાવવા, જેથી કરીને મુસાફર ખરેખર ક્યાં જઈ રહ્યો છે તેની પોલીસને કે નાવિકને પણ છેલ્લે સુધી ખબર ના પડે. સ્ટીમર ડુપ્લેક્સ 1 એપ્રિલે ઉપડવાની હતી અને મુસાફરોએ 31મી માર્ચે સ્ટીમર પર પહોંચી જવાનું હતું. સુકુમારની સૂચના મુજબ નગેન્દ્ર શ્રી અરવિંદની 2 ટ્રંક 31મીએ સ્ટીમર પર કેબિનમાં મૂકી આવ્યો. હવે મુસાફરીના છેલ્લા તબક્કામાં અમર અને મન્મથ શ્રી અરવિંદને હોડીમાં 1 ઘાટ પર લાવી ત્યાં રોકાયા હતા. નગેન્દ્ર અને સુરેન્દ્ર એ ઘાટ પરથી શ્રી અરવિંદને લેવા માટે કલકત્તાથી હોડીમાં ઉપડ્યા. પરંતુ શ્રી અરવિંદના રક્ષણની ભગવાનની યોજના સાવ જુદી જ હતી અને તેથી તેઓ શ્રી અરવિંદની હોડી ઓળખી શક્યા નહીં અને તેમને કલકત્તા લાવી શક્યા નહીં. પાછા આવી તેમણે સુકુમારને વાત કરી. સુકુમારે નગેન્દ્રને સ્ટીમર પરથી ટ્રંક પાછી લઈ આવવાનું કહ્યું. નગેન્દ્ર સ્ટીમર પર પહોંચ્યો ત્યારે સાંજના 6 વાગી ગયા હતા. અંગ્રેજ ડૉક્ટર પેસેન્જરોની દાક્તરી તપાસ કરી ઘેર જતા રહ્યા હતા. નગેન્દ્રે કેપ્ટન પાસેથી ડૉક્ટરના ઘરનું સરનામું મેળવી લીધું. ત્યાં અચાનક જ સાવ અણધારી મદદ, દિવ્ય સહાય આવી. કુલીએ કહ્યું કે હું ડૉક્ટર સાહેબના નોકરને સારી રીતે ઓળખું છું. હું તમારું કામ પાર પાડી આપીશ. પરંતુ હજુ પણ સમસ્યા પૂરેપૂરી હલ થઈ નહોતી, કેમ કે શ્રી અરવિંદ વિશે કોઈ જ માહિતી નહોતી. બીજી બાજુ શ્રી અરવિંદને લેવા ઘાટ પર કોઈ આવ્યું નહીં. તેથી ઘણી રાહ જોયા પછી
અમર અને મન્મથ શ્રી અરવિંદને હોડીમાં લઈ કલકત્તાના ઘાટ પર પહોંચ્યા અને ત્યાંથી ટાંગામાં સુકુમારના ઘરે પહોંચ્યા. પોલીસથી બચવા ટાંગો થોડે દૂર ઊભો રખાવ્યો. મન્મથ સુકુમારને ઘેર ગયો, પણ સુકુમાર નહોતો, તેથી તરત જ પાછો આવ્યો. પણ હવે રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. અમર લખે છે, જેમની સલામતીના વિચારે હું આટલો બધો વિહવળ અને વિક્ષુબ્ધ હતો, તેઓ તો હતા પૂતળાની માફક અક્ષુબ્ધ અને અવિચળ, પથ્થરની મૂર્તિની માફક જાણે કે નિર્જીવ. સુકુમારને જ્યારે જાણ થઈ કે શ્રી અરવિંદ તેના ઘરથી આટલા બધા નજીક છે, ત્યારે એક ક્ષણ તો તે હેબતાઈ ગયો. પછી તેણે તરત જ એ બધાને ટાંગો સ્ટીમરવાળા ઘાટે લઈ જઈ ત્યાં નાગેન્દ્રની રાહ જોવાનું કહ્યું. ઘેર ગયા પછી નગેન્દ્ર સુકુમારને મળ્યો, ત્યારે સુકુમારે તેને તરત જ સ્ટીમરવાળા ઘાટ પર પરત જઈ અમર, વિજય અને શ્રી અરવિંદને મળવાનું જણાવ્યું. નગેન્દ્ર ત્યાં પહોંચ્યો ત્યારે પેલો કુલી પણ તેની રાહ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, મોડું થઈ ગયું છે, હવે સમય બગાડશો તો ડૉક્ટર સાહેબ સૂઈ જશે અને પછી દાક્તરી તપાસ નહીં થાય. નગેન્દ્ર અને કુલી અમરના ટાંગામાં ગોઠવાઈ ગયા અને સવારી ઉપડી. સૌ ડૉક્ટરને ઘેર પહોંચ્યા અને વરંડામાં બેઠા. કુલીએ નોકરને બોલાવી બધી વાત કરી. બધાને લગભગ અડધો કલાક રાહ જોવી પડી. દરમિયાનમાં નગેન્દ્ર, અમર અને વિજય વાતે વળગ્યા. ત્યારે ધ્યાનસ્થ શ્રી અરવિંદ ગંભીર ચહેરે નિશ્શબ્દ રહ્યા. આ જોઈ કુલીએ નગેન્દ્રને કાનમાં કહ્યું, તમારા પેલા બાબુ ડરી ગયા છે? મને લાગે છે કે આ પહેલાં તેઓ કોઈ અંગ્રેજને મળ્યા નથી. તેમને કહો કે ડૉક્ટર સાહેબ સારા માણસ છે અને તેથી ડરવાની સહેજે જરૂર નથી. એ આટલેથી અટક્યો નહીં. શ્રી અરવિંદ પાસે ગયો અને તેમના બંને ખભા હચમચાવીને બોલ્યો, બાબુ, ડરો છો શા માટે? ડૉક્ટર સાહેબ બહુ જ સારા માણસ છે, ગભરાવાની સહેજે જરૂર નથી. પેલા 3 જણા આખું દૃશ્ય માણી રહ્યા હતા અને એકબીજા સામે સૂચક નજરે જોઈ મનોમન હસી રહ્યા હતા. શ્રી અરવિંદની શાંત ગંભીર મુખમુદ્રા ઉપર પણ આછું સ્મિત રેલાયું. થોડીક જ વારમાં સાહેબ બોલાવે છે કઈ નોકર શ્રી અરવિંદ અને વિજયને અંદર લઈ ગયો. શ્રી અરવિંદના અંગ્રેજી ઉચ્ચારણો સાંભળી ડૉક્ટરે તેમને પૂછ્યું, તમે ઇંગ્લેન્ડમાં શિક્ષણ લીધું છે? શ્રી અરવિંદે માત્ર એટલું જ કહ્યું, હા. લગભગ 10-15 મિનિટમાં તે બંને દાક્તરી સર્ટિફિકેટ લઈ બહાર આવ્યા. તેઓ સ્ટીમરમાં પ્રવેશ્યા ત્યારે રાતે લગભગ 11 વાગવા આવ્યા હતા. ત્યાં પૂછપરછ કરનાર કોઈ જ નહોતું. તે દિવસના પોલીસ રેકોર્ડમાં માત્ર એટલી જ નોંધ હતી કે 2 બંગાળી નામધારી ટિકિટ ધારકો દાક્તરી તપાસ માટે આવ્યા નહીં. 1 એપ્રિલે સવારે સ્ટીમર ઉપડી અને
4 એપ્રિલના દિવસે બપોરે 4 વાગે શ્રી અરવિંદે સદાયને માટે પોંડિચેરીમાં તેમના પાવન પગલાં પાડ્યા. મનુષ્યના અપૂર્ણ આયોજન કરતાં ભગવાનનું આયોજન કેટલું સંપૂર્ણ હોય છે અને પૂર્ણપણે સમર્પિત થનારને ભગવાનની દોરવણી અને સંરક્ષણ કેવી રીતે મળે છે એની આ કહાણી છે. આપણે ઉપર જોયું તેમ સુકુમારે આખું આયોજન ઝીણામાં ઝીણી વિગતો સાથે કર્યું હતું અને આમ છતાં સ્ટીમર ઉપર દાખતરી તપાસ વખતે પોલીસ ત્યાં હાજર હશે એ અત્યંત મહત્ત્વની હકીકત સાવ જ તેના ધ્યાન બહાર ગઈ હતી. માનવ આયોજનની આ ઉણપ દિવ્ય આયોજને પૂરી કરીને શ્રી અરવિંદે સહાય કરી, તેમનું રક્ષણ કર્યું અને તેમને રાતે છેક 11 વાગે સ્ટીમર પર પહોંચાડ્યા કે જ્યારે ત્યાં તપાસ કરનાર કોઈ હોય જ નહીં. વળી કર્મયોગીન સાપ્તાહિકમાં શ્રી અરવિંદે મારા દેશબંધુઓને ખુલ્લો પત્ર એ શીર્ષક હેઠળ લખેલા લેખને આધારે દેશદ્રોહનો આરોપ લગાડી અંગ્રેજ સરકારે શ્રી અરવિંદની ધરપકડનું વોરંટ કાઢ્યું. વોરંટની તારીખ હતી 4 એપ્રિલ કે જે દિવસે શ્રી અરવિંદ પોંડિચેરી ફ્રેન્ચ સરહદમાં સલામત પહોંચી ગયા હતા. આ પણ દેખીતી રીતે જ ભગવાનની સહાય અને રક્ષા જ હતી. ઓમ